રાજકોટના યાજ્ઞિક રોડથી એસ્ટ્રોન ચોક તરફ જતા વળાંક પર એક થાર ગાડીએ અકસ્માત સર્જ્યો। પ્રાથમિક માહિતી અનુસાર થાર ચાલકે 2 થી 3 લોકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે થાર ચલાવનાર વ્યક્તિ નાની ઉંમરનો હતો। જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં થાર એક છોટા હાથી વાહનને પણ ટક્કર મારી આગળ નીકળી જતું હોવાનું જોવા મળ્યું છે। થાર ગાડીમાં નંબર પ્લેટ પણ ન હતી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ નોંધશે કે નહીં। પ્રશાંત મોરાણીયા 10 મિનિટ પહેલા છે ને થાર ગાડી આવી હતી અને અહીંયા અમે વળાંક વાળતા હતા। એ ભાઈએ છે ને ઓચિંતાની પહેલા બ્રેક મારી અને પછી ડાયરેક્ટ છે ને એક્સિલેટર દબાવ્યું એટલે મારી આગળના ભાઈ અને મારી માથે છે ને હોન્ડા ચડાવીને વયા ગયા ભાઈ। અને લાગ્યું છે ઓલા ભાઈને લાગ્યું છે ને મારો પગ હજી હલતો નથી ગોઠણથી નીચે। નંબર પ્લેટ અને કાળા કાચ વાળી ગાડી હતી। મારું નામ પરીન રાઠોડ છે। હમણાં 10 મિનિટ પહેલા હું અહીંથી શાંતિથી રોડ ક્રોસ કરતો હતો વળતો હતો ત્યારે કોઈ થાર ગાડી હતી નંબર પ્લેટ વગરની એ ફૂલ સ્પીડમાં આવીને ઠોકી ગયો છે। એમાં થોડું ઘણું લાગ્યું છે અને બાઇકને નુકસાની થઈ છે અને નંબર પ્લેટ નહોતી થારમાં અને એ ફૂલ સ્પીડમાં ભાગ્યો છે। એમ તો ઘણી હશે કારણ કે જો સેજ એડું હોય તો એની હેડલાઇટ નીકળે નહીં। વાગ્યું છે ઘણું ટૂંકમાં છોલાઈ ઘણું ગયું છે। કઈ ભાંગ નથી થઈ સારું હે બાકી છોલાઈ સારું ગયું છે।